હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલ ભીમજીયાણી. આપ જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. મિત્રો, આપણે જનરલ સાયન્સની બાયોલોજી પોર્શનનું ચેપ્ટર નંબર 1 કોષ જોઈ રહ્યા છીએ. કોષ ચેપ્ટર વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અડધો પોર્શન છે તે કવર કર્યો હતો. કોષની શોધથી લઈ કોષની આકૃતિ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, કોષના પ્રકારો, કોષમાં આવેલી વિવિધ અંગિકાઓ વિશેનું ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે દરેક અંગિકા વિશે, કોષીય અંગિકાઓ જે હતી એમના વિશે આપણે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન છે તે મેળવવાના છીએ અને સમજવાના છીએ કે કોષીય અંગિકાઓ છે એમની શોધ ક્યારે થઈ છે, કઈ કઈ અંગિકાની, ત્યારબાદ કોષીય અંગિકાઓનું ફંક્શન, કાર્ય શું હોય છે, અમને એ અંગિકાઓ છે એ કઈ રીતે રચાયેલી હોય છે, એનું સ્ટ્રક્ચર શું હોય છે. તમે જો ડાયરેક્ટલી આ લેક્ચર જોઈ રહ્યા છો તો તમને વિનંતી છે કે તમે આની પહેલાંનો જે વિડીયો લેક્ચર છે કોષ ચેપ્ટરનો, એ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, એ સૌથી પહેલાં જુઓ અને ત્યારબાદ આ વિડીયો લેક્ચર છે એ જુઓ તો તમને વધારે આઈડિયા આવશે. તો મિત્રો, શરૂ કરીએ છીએ આપણા કોષ ચેપ્ટરનો સેકન્ડ વિડીયો લેક્ચર, જેમાં સૌથી પહેલો આપણે ટોપિક જોવાના છીએ કોષ કેન્દ્ર. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જેમ ચર્ચા થઈ છે મુજબ કોઈ પણ કોષ છે એના મુખ્ય 3 ભાગો પડે છે. મધ્યમાં હોય છે એનું નામ છે કોષ કેન્દ્ર. એની આસપાસ પ્રવાહી સ્વરૂપે જે માધ્યમ આવેલું છે, વીંટળાયેલો જે રસ છે એને કહેવાય છે કોષ રસ. અને સૌથી બહાર જે સ્તર આવેલું છે એને આપણે કહીએ છીએ કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર. તો જે મધ્યમાં રહેલું કોષ કેન્દ્ર છે એના વિશે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તો કોષ કેન્દ્રની શોધ છે એ કોણે કરી હતી? તો કે રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટે કરી હતી. ક્યારે આ શોધ થઈ હતી? 1881ની અંદર. તો આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે પરીક્ષાઓની અંદર કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો કે રોબર્ટ બ્રાઉન. ક્યારે કરી? 1881. મિત્રો, તમે કદાચ જો સમયગાળા ઉપર ધ્યાન આપો તો જે કોષની શોધ છે એ રોબર્ટ હુકે 1665માં કરી હતી. કોષ જે શોધ છે એ કરવામાં આવી હતી 1665ની અંદર રોબર્ટ હુક દ્વારા. તમે અહીંયા સમયગાળો જોઈ શકો છો 1881. તો ઘણા બધા વર્ષો બાદ કોષની અંદર વચ્ચે કોઈ કેન્દ્ર આવેલું છે એવું જાણવા મળ્યું. તો ઘણા બધા સમય સુધી આ બધી વસ્તુઓ છે એની વિશે ચર્ચા થઈ રહી હતી, શોધો ચાલી હતી, પરંતુ તેની એકચ્યુઅલમાં જે ઇન્વેન્શન છે એ 1881ની અંદર કોણે કર્યું? રોબર્ટ બ્રાઉન. ત્યારબાદ આ કોષ કેન્દ્ર જે હોય છે એનું કાર્ય શું છે? તો કે કોષના દરેક કાર્યનું નિયમન કરવાનું તેનું કાર્ય છે. મિત્રો, તમે એવું સમજી શકો કે આપણા શરીરની અંદર મગજ જે કામ કરે છે કે આપણા સમગ્ર શરીરને કંટ્રોલ કરવાનું કામ કરે છે, આપણા શરીરના ભાગોની અંદર સંતુલન જાળવી રાખે છે, એ બધું જ કાર્ય છે એ એક કોષ માટે કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. તો શરીરમાં ચાલતા બધા જ કાર્યો છે એનું નિયમન કરવાનું કામ એ કોનું છે? કોષ કેન્દ્રનું છે. તો કોષ કેન્દ્રનું કાર્ય આપણને જો પૂછવામાં આવે તો આપણે કહી શકીએ કે શરીરમાં ચાલતા દરેક કાર્યોનું નિયમન કરવાનું કાર્ય એ કોષ કેન્દ્રનું છે. કોષ કેન્દ્રની રચના જો તમે જુઓ તો કોષ કેન્દ્રની રચના બેવડી દિવાલવાળી હોય છે અને આ બેવડી દિવાલમાં છિદ્રો આવેલા હોય છે. અને આ જે બેવડી દિવાલ છે એ કોષ કેન્દ્રની ફરતે આવેલું આવરણ છે, માટે એને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્રની ફરતે આવેલું બેવડું આવરણ છે, જેને આપણે શું નામ આપીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. મિત્રો, તમને યાદ હશે કે કોષ કેન્દ્ર પટલના આધારે કોષના 2 પ્રકારો પડતા હતા: આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ તરીકે ઓળખીએ છીએ. પ્રોકેરિયોટિક સેલ કોને કહેવાય? તો કે જે કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. રંગસૂત્ર અંદરનું જે દ્રવ્ય છે, જનીન દ્રવ્ય, એ છૂટું કોષ રસમાં આવેલું હોય છે, એવા કોષને કહેવાય છે આદિ કોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ. અને જે કોષમાં કોષ કેન્દ્રની ફરતે
આ પટલ, કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, આવેલું હોય છે, એવા કોષને આપણે કહીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ અથવા તો તેને કહેવાય છે યુકેરિયોટિક સેલ. તો આ રીતે કોષ કેન્દ્ર પટલના આધારે જે કોષ છે એના બે પ્રકારો પડે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા છે. કોષ કેન્દ્ર પટલની અંદર ઘણા બધા છિદ્રો આવેલા હોય છે. હવે અહીંયા પણ મેં તમને કીધું કે કોષ કેન્દ્ર પટલમાં ઘણા છિદ્રો છે. તો છિદ્રોનું કામ શું છે? તો કે આ છિદ્રો છે એ કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્ય રહેલું છે, જેને આપણે રંગસૂત્ર, ડીએનએ, આરએનએ, ક્રોમેટીન, જનીન દ્રવ્ય, આવા અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. તો આ દ્રવ્ય દ્વારા જે કંઈ પણ સંદેશો હોય એ બહાર તરફ મોકલવામાં આવે છે. મતલબ કે કોષ રસની અંદર સંદેશો મોકલવામાં આવે છે, અને કોષ રસમાંથી જો કોઈ માહિતીની જરૂર હોય તો એ માહિતી આ છિદ્રો દ્વારા કોષ કેન્દ્રની અંદર પહોંચી શકે છે. તો કોષ કેન્દ્રની અંદર અને કોષ કેન્દ્રની બહાર, એટલે કે કોષ રસમાંથી કોષ કેન્દ્રમાં અને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં માહિતીનું આદાન પ્રદાન કરવા માટે કોષ કેન્દ્રની દિવાલ છે એની અંદર પટલમાં છિદ્રો આવેલા હોય છે. તો અહીં કીધું છે આ છિદ્રોનું કાર્ય શું છે? તો કે કોષ કેન્દ્રમાં આવેલું દ્રવ્ય અને કોષ રસની વચ્ચે દ્રવ્યોનું વિનિમય એટલે આપલે, ટ્રાન્સફર. બરાબર? તો કોષ કેન્દ્રમાં રહેલ દ્રવ્ય અને કોષ રસની વચ્ચે દ્રવ્યોની જે આપલે કરવાનું કામ છે એ કોના મારફતે થાય છે? છિદ્રો મારફતે. જે છિદ્રો આવેલા છે ક્યાં? તો કે કોષ કેન્દ્ર પટલની અંદર. બરાબર? ત્યારબાદ રંગસૂત્રમાં રહેલ દ્રવ્યને ક્રોમેટીન કહેવામાં આવે છે. પહેલી વાત તો એ કે તમને રંગસૂત્ર શબ્દ થોડો નવો લાગશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે જે માનવ શરીર છે એનો જે કોષ છે એ કોષના કોષ કેન્દ્રમાં H આકારના આ પ્રકારના ટોટલ 46 રંગસૂત્રો આવેલા હોય છે. આ જે રચના મેં દોરી છે એ રચનાને શું કહેવાય છે? રંગસૂત્ર. ઇંગ્લિશમાં કહેવાય ક્રોમોઝોમ. બરાબર? તો આવા ટોટલ 23 જોડ, એટલે કે સંખ્યામાં ગણો તો ટોટલ 46, 23 જોડી એટલે ટોટલ કેટલા થાય? 46. તો આવા 46 રંગસૂત્ર મનુષ્યના શરીરના કોષની અંદર આવેલા હોય છે. તો આ વસ્તુને આપણે શું કહીએ છીએ? રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. હવે તમને થોડોક વધારે આઈડિયા આપી દઉં કે જે રંગસૂત્ર હોય છે એ રંગસૂત્રમાં ડીએનએ ક્યાં હોય છે? ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય કે રંગસૂત્ર, ડીએનએ, આરએનએ, જનીન આ બધું શું છે? તો તમને એક ક્લિયર આઈડિયા મળી જશે જે હું વાત કરું છું એની ઉપરથી, કે રંગસૂત્રમાં જનીન કે ડીએનએ કે બધી વસ્તુ કેવી રીતે હોય છે. તો રંગસૂત્રની અંદર જે આ 4 તમને જોવા મળે છે, ઉપર 2 નીચે 2, એને કહેવાય છે મિત્રો ભુજાઓ. શું કહેવાય છે? ભુજાઓ. ત્યારબાદ વચ્ચેનો જે પાર્ટ છે, ડાર્ક પાર્ટ તમને દેખાય છે, એ ડાર્ક પાર્ટનું નામ છે સેન્ટ્રોમિયર. શું નામ છે એનું? સેન્ટ્રોમિયર. હવે આ જે ભુજાઓ છે એમાંની કોઈ પણ ભુજાને તમે અમુક ભાગ ઝૂમ કરીને જુઓ એટલે તમને એ ભુજામાં આ ટાઈપની કંઈક રચના છે એ જોવા મળશે. હવે તમે આ રચના જોઈને જ સમજી ગયા હશો કે આ રચના કઈ છે. ઘણી બધી જગ્યાએ તમે જોઈ હશે આ રચના. આ રચનાનું નામ શું છે? ડીએનએ. બરાબર? જેને આપણે ડીએનએ કહીએ છીએ ખરેખર ક્યાં આવેલું હોય છે? તો કે કોષ કેન્દ્રની અંદર. કોષ કેન્દ્રની અંદર મેં તમને કીધું એ રીતે જો માનવ કોષની વાત કરું તો આવા આ પ્રકારના 23 જોડ એટલે કે કુલ 46 રંગસૂત્ર આવેલા છે. દરેક રંગસૂત્રની જે ભુજાઓ છે એ ભુજાઓને જો તમે કદાચ એનલાર્જ કરીને જુઓ તો તમને આ પ્રકારના ડીએનએ છે એ જોવા મળે છે. તો પહેલી વસ્તુ આને ડીએનએ કહેવાય છે. અને ડીએનએ ક્યાં આવેલા છે? રંગસૂત્રની અંદર. અને આ રંગસૂત્રો ક્યાં આવેલા છે? તો કે કોષ કેન્દ્ર જે હોય છે એની અંદર. માનવની જો વાત કરવામાં આવે, મનુષ્યની વાત કરવામાં આવે તો માનવ શરીરના દરેક કોષમાં 23 જોડ એટલે ટોટલ 46 રંગસૂત્ર આવેલા હોય છે. હવે હજુ એક શબ્દ છે જેનું નામ છે જનીન. મિત્રો, જનીન આપણે કોને કહીએ છીએ? તો આપણી પાસે જે ડીએનએ છે
એ ડીએનએ ખૂબ નાનો નહીં પણ અત્યંત લાંબો વિશાળ અણુ છે. તો આ જે ડીએનએ છે એનો એક ચોક્કસ લંબાઈ ધરાવતો ખંડ ટુકડો, ડીએનએનો જે આખો અણુ છે, લાંબો વિસ્તૃત અણુ, એની અંદરથી ચોક્કસ લંબાઈ ધરાવતો એક ટુકડો, એ ટુકડાને આપણે શું નામ આપીએ છીએ? જનીન નામ આપીએ છીએ. બરાબર છે? તો જનીન શું છે? તો કે ડીએનએનો જે વિશાળ લાંબો વિસ્તૃત અણુ છે એ અણુનો નાનો ખંડ, એને આપણે શું કહીએ છીએ? જનીન. તો આઈ થિંક હવે તમને બધી જ વસ્તુ વિશે આઈડિયા આવી ગયો હશે કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર એ શું છે, રંગસૂત્રમાં ડીએનએ શું છે અને ડીએનએમાં જનીન એટલે શું. તો આ ત્રણેય વસ્તુઓ તમને લગભગ ક્લિયર થઈ ગઈ હશે આ વસ્તુ સમજીને. બરાબર? હવે આપણને ઘણી વખત ડીએનએ ઉપરાંત બીજો એક શબ્દ જોવા મળે, આરએનએ. તો પહેલાં તો ડીએનએનું સ્ટ્રક્ચર છે એ તમે જોઈ શકો છો, આ ટાઈપનું છે. ડીએનએની અંદર સામસામા બે શૃંખલાઓ એકબીજા ફરતે વીંટળાયેલી હોય છે. આ શેપને કહેવાય છે ડબલ હેલિકલ શેપ, બેવડી કુંતલાકાર રચના. પણ જે આરએનએ હોય છે એમાં બેવડી કુંતલાકાર રચના જોવા મળતી નથી, એની અંદર માત્ર સિંગલ કુંતલ જોવા મળે છે. આ પ્રકારનું એક જ કુંતલ તમને જોવા મળશે. તો આ રચના છે ને આપણે શું કહીએ છીએ? આરએનએ. અને આ રચના છે ને આપણે શું કહીએ છીએ? ડીએનએ. બરાબર છે? તો ડીએનએ અને આરએનએમાં આટલો ફેર હોય છે. ડીએનએ પણ 3 ટાઈપના હોય છે જેની આપણે આગળ વાત કરશું. મેસેન્જર આરએનએ, રિબોઝોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. આ 3 ટાઈપના આરએનએ આવેલા હોય છે. બરાબર? તો અહીંયા જે વાત કરી છે કે રંગસૂત્રમાં રહેલ દ્રવ્યને આપણે શું નામ આપીએ છીએ? ક્રોમેટીન. મિત્રો, આ સવાલ છે એ ખૂબ પૂછાવા લાયક છે. ખાસ ધ્યાન આપજો આ સવાલ ઉપર, આ વસ્તુ ખાસ પાકી કરજો કે રંગસૂત્રમાં રહેલ જે દ્રવ્ય છે એમાં પછી ડીએનએ આવી ગયું, એમાં જનીનો આવી ગયા, બધું જ આવી ગયું. જે રંગસૂત્ર છે એમાં આવેલું દ્રવ્ય છે એને આપણે શું નામ આપીએ છીએ? ક્રોમેટીન. બરાબર છે? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ રંગસૂત્ર પર જનીનો આવેલા હોય છે. હવે તમે આ વાતને સારી રીતે સમજી શકશો. કેમ કે રંગસૂત્રની ભુજાઓ છે એની અંદર કોણ છે? ડીએનએ છે. અને ડીએનએનો એક ચોક્કસ લંબાઈ ધરાવતો ખંડ, જેને આપણે શું નામ આપીએ છીએ? જનીન નામ આપીએ છીએ. બરાબર? તો અહીંયા કીધું છે કે રંગસૂત્ર પર શું આવેલા હોય છે? જનીનો આવેલા હોય છે. હવે જનીનની ડેફિનેશન આપે છે, વ્યાખ્યા આપે છે કે રંગસૂત્રના નિશ્ચિત લંબાઈના ડીએનએના ખંડને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. જે રંગસૂત્ર છે એની ભુજા છે, એ ભુજાની અંદર આવેલ જે ડીએનએ છે એ ડીએનએનો નિશ્ચિત લંબાઈ ધરાવતો એક ખંડ, એ ખંડને આપણે શું નામ આપીએ છીએ? જનીન નામ આપીએ છીએ. બરાબર? ત્યારબાદ સજીવોની અંદર જનીન આનુવંશિકતાનો એકમ છે. હવે આનુવંશિકતા શબ્દ જે છે, હેરિડિટી, એનો મતલબ શું થાય? તો કે મારી અંદર મારા માતા અને પિતા એમની અંદર જે લક્ષણો હતા એ મારી અંદર આવ્યા છે. એમ દરેક સજીવમાં, દરેક પ્રાણીમાં, બધાની અંદર આ જ થતું હોય છે કે માતા પિતાના લક્ષણો છે એ સંતતિને મળતા હોય છે. તો એક પેઢીમાંથી લક્ષણો બીજી પેઢીમાં ઉતરી આવવા, આ ઘટનાને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? આનુવંશિકતા શું છે? તો કે માતા પિતામાંથી સંતાનોમાં જે લક્ષણો ઉતરી આવે છે, આ ઘટનાને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા. હવે આપણી અંદર આપણા માતા પિતાના લક્ષણો કેવી રીતે આવ્યા? તો કે આપણા માતા પિતાના જનીનો એ આપણી અંદર આવી ગયા, એટલા માટે આપણી અંદર આપણા માતા પિતા જેવા લક્ષણો જોવા મળે છે. તો અહીંયા એટલા માટે કીધું છે કે સજીવોમાં જે જનીન છે, જે ડીએનએનો આખી લંબાઈનો ચોક્કસ નાનો એવો ખંડ છે, જેને આપણે શું કહીએ છીએ? જનીન. તો એ જનીન શેના તરીકે વર્તે છે? આનુવંશિકતાનો એકમ. આનુવંશિકતાનો એકમ એટલે તો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એટલે કે માતા પિતામાંથી સંતાનોમાં જે લક્ષણોનું વહન થાય છે, એ વહન કોના થ્રુ થાય છે? જનીન થ્રુ થાય છે. માટે આનુવંશિકતાનો એકમ કોને કહેવામાં આવે છે? જનીનને. અહીંયા કીધું છે તે પિતૃ પેઢીમાંથી પછીની પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. પિતૃ પેઢી એટલે આપણા જે માતા પિતા છે એને પિતૃ પેઢી કહેવાય. પછીની પેઢી એટલે કોણ? તો કે આપણે.
તો આ પ્રકારે પિતૃ પેઢીમાંથી પછીની પેઢીમાં જે આનુવંશિક લક્ષણો છે એનું શું કરવાનું કામ કરે છે? વહન. અને આ કામ કોણ કરે છે? જનીન. એટલા જ માટે જનીનને શું કહેવામાં આવે છે? આનુવંશિકતાનો એકમ. માનવ કોષમાં કોષ કેન્દ્રની અંદર ટોટલ 20 થી 25,000 જનીનો આવેલા હોય છે. આ માહિતી આંકડાકીય માહિતી પૂછી શકાય એવી છે. માનવ કોષની અંદર ટોટલ જનીનોની સંખ્યા કેટલી? તો કે 20 થી 25,000. આ માહિતીમાં મિસકન્સેપ્શન ન થઈ જાય, ધ્યાન રાખજો. 23 જોડ એટલે કે 46 એ રંગસૂત્રની સંખ્યા છે. રંગસૂત્રમાં ઘણા બધા ડીએનએ આવેલા છે. ડીએનએમાં ઘણા બધા જનીનો છે. આ બધા જ જનીનોની સંખ્યાનો સરવાળો કરી અને કીધું છે કે માનવ શરીરના કોષના કોષ કેન્દ્રની અંદર 20 થી 25,000 જનીનો આવેલા હોય છે. જો રંગસૂત્રની સંખ્યા પૂછે મનુષ્યમાં તો કેટલી આવશે? 23 જોડ એટલે કે 46. પણ જો જનીનોની સંખ્યા પૂછે માનવ કોષના કોષ કેન્દ્રમાં તો કેટલી આવશે? 20 થી 25,000. ત્યારબાદ માનવ કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે, જે ટોટલ કેટલા છે સંખ્યામાં? 46. જે વાત આપણે ઓલરેડી કરી લીધી છે. હવે આપણામાં જે 46 રંગસૂત્ર આવ્યા છે એ 46 રંગસૂત્રોમાંથી 23 રંગસૂત્ર છે એ માતા તરફથી આવ્યા છે, 23 રંગસૂત્ર છે એ ફાધર એટલે કે પિતા તરફથી આવ્યા છે. આમ 23 મધર અને ફાધરના ભેગા થઈને 46 રંગસૂત્ર વાળું જે ચાઇલ્ડ છે, જે બાળક છે એ જન્મ લે છે. તો આપણી અંદર માતા અને પિતા બેયના લક્ષણો જોવા મળે છે. એનું કારણ શું છે? તો કે આપણને બંનેના રંગસૂત્રો છે એ વારસામાં પ્રાપ્ત થયા છે. ત્યારબાદ સૌથી જે પ્રથમ જોડ હોય છે, જે મેં વાત કરી 23 જોડ, એ 23 જોડીઓ જે હોય એમાંની પહેલી જોડી જે હોય છે એ રંગસૂત્ર કદમાં સૌથી મોટા છે. અને એમાંની 21મી જોડ જે છે એ 21મી જોડ રંગસૂત્ર છે એ સાઈઝમાં સૌથી નાના છે. કદાચ આપણને પૂછી જાય કે મનુષ્યના કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એમાં જે રંગસૂત્ર આવેલા છે એમાંની કઈ રંગસૂત્રની જોડ સાઈઝમાં સૌથી મોટી છે? તો કેટલામી જોડ આવે? પહેલી જોડ. અને કઈ રંગસૂત્રની જોડ સાઈઝમાં સૌથી નાની છે? તો શું આવશે? 21મી જોડ. તો સાઈઝની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી જોડ છે એ પહેલી જોડ છે, સૌથી નાની જોડ છે એ 21મી જોડ છે. હજુ તમને એક વાત કરું કે આપણા માણસની અંદર, મનુષ્યની અંદર જે લિંગનું નિશ્ચયન છે, એટલે કે નર કે માદા, છોકરો જન્મશે કે છોકરી જન્મશે, એનો આધાર પણ રંગસૂત્ર ઉપર જ રહેલો છે. મિત્રો, આપણી જે પુરુષની અંદર XY પ્રકારનું 23મી જોડ રંગસૂત્ર આવેલું છે, જ્યારે સ્ત્રીની અંદર જે રંગસૂત્ર છે 23મી જોડ એ હોય છે XX પ્રકારનું. તમને પહેલાં કહી દઉં કે ટોટલ જે 23 જોડ રંગસૂત્ર છે એમાંના 1 થી લઈ અને 22 જોડ, ઇન શોર્ટ 44 રંગસૂત્ર, પહેલા 1 થી લઈને 22 જોડ રંગસૂત્ર માત્ર શરીરની રચના કરવા માટે જ જવાબદાર છે. પણ જે 23મી જોડ રંગસૂત્ર છે એ માણસ નર થશે કે માદા, બાળક છોકરો થશે કે છોકરી, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો જે સ્ત્રી હોય છે એ સ્ત્રીની અંદર રંગસૂત્ર છે 23મી જોડ એ XX પ્રકારનું હોય છે. અને જે પુરુષ છે એની અંદર રંગસૂત્ર XY પ્રકારનું હોય છે. જો આ XX માંથી કોઈ એક રંગસૂત્ર છોકરામાં કે છોકરીમાં આવે તો X જ આવવાનું છે. અને જો પુરુષમાંથી આવવાવાળું રંગસૂત્ર છે તો X પણ હોઈ શકે, Y પણ હોઈ શકે. 50-50% સંભાવના છે કે છોકરો થશે કે છોકરી, કારણ કે રંગસૂત્ર તરીકે પુરુષમાંથી X પણ બાળકમાં આવી શકે, Y પણ આવી શકે. આવવાનું છે તો બેમાંથી કોઈ પણ એક જ. તો છોકરો થશે કે છોકરી એની સંભાવના એ કોના ઉપર આધારિત છે? પુરુષ પર આધારિત છે, નહીં કે સ્ત્રી ઉપર. સ્ત્રી ઉપર આધાર નથી રાખતો છોકરો થશે કે છોકરી. એ સંપૂર્ણપણે કોના ઉપર આધારિત હોય છે? પુરુષ પર. બરાબર? તો આ વાત યાદ રાખજો. ટોટલ જે 23 જોડ રંગસૂત્ર છે એની અંદરથી પહેલી જોડથી લઈ અને 22મી જોડ સુધીના રંગસૂત્રોને દૈહિક સૂત્રો કહેવામાં આવે છે.
અને 23મી જોડ જે હોય છે એને કહેવાય છે લિંગી રંગસૂત્ર, જે પુરુષની અંદર હોય છે XY અને સ્ત્રીની અંદર હોય છે XX. બરાબર છે? તો આટલી જે ડિટેલ મેં તમને કીધી એ કોષ કેન્દ્ર વિશે, અમુક વસ્તુ મેં તમને કીધી છે રંગસૂત્ર વિશે, અમુક વસ્તુ કીધી છે મેં જનીન વિશે, એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે આગળ DNA અને RNA એના વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, DNA નું પૂરું નામ એ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે. ડીઓક્સી જે એવો અણુ છે કે જેની અંદર ઓક્સિજન હોતો નથી, જેની અંદર શર્કરાની અંદર ઓક્સિજન ન આવેલો હોય એ પ્રકારનો અણુ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એ DNA નું ફૂલ ફોર્મ છે, જે યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય ફૂલ ફોર્મ તરીકે. અને જે RNA છે એ RNA ની અંદર આ જે ડીઓક્સી શબ્દ છે એ નથી હોતો, માત્ર એમાં આવેલું હોય છે રિબોન્યુક્લિક એસિડ. રિબોનું R, ન્યુક્લિકનો N, એસિડનો A. બરાબર? તો DNA અને RNA ના ફૂલ ફોર્મ્સ આપણે યાદ રાખવાના છે. મિત્રો, DNA ની શોધ 1953ની અંદર વોટસન અને ક્રિક બે સાયન્ટિસ્ટ છે એમને ભેગે થઈ અને કરેલી હતી. બરાબર? મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ 1940માં. ત્યારબાદ જ બધી અંગિકાઓની ડિટેલની અંદર સ્ટડી થઈ શકી અને ત્યારબાદ જ ઘણી બધી વસ્તુઓ છે એ જાણવા મળી હતી. બરાબર? તો એવી જ રીતે 1953ની અંદર વોટસન અને ક્રિક આ બે સાયન્ટિસ્ટે DNA ની શોધ કરી હતી. DNA નું સ્ટ્રક્ચર હમણાં આપણે જોયું એ મુજબ DNA છે એ બેવડી કુંતલાકાર રચના છે. બરાબર? આ રચનામાં બે સર્પિલાકાર અથવા તો કુંતલાકાર રચનાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય એ પ્રકારની જોવા મળે છે. DNA એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણોનું વહન કરવા માટે જવાબદાર છે. મિત્રો, હમણાં થોડીક વાર પહેલા આપણે જોયું કે જનીન એ આનુવંશિકતાનો એકમ છે. એટલે કે જનીન માતા પિતામાં રહેલી જે માહિતી છે, લક્ષણો છે, એને સંતતિની અંદર લાવે છે, સંતાનની અંદર લાવે છે. તો મેં તમને કીધું હતું કે એક્ઝેક્ટલી જનીન ક્યાં આવેલું છે, તો કે જે રંગસૂત્ર હતું એ રંગસૂત્રનો થોડો એવો ભાગ ઝૂમ કરીને જુઓ તો DNA નો ચોક્કસ લંબાઈનો ખંડ એટલે કોણ? જનીન. તો જનીન જો આનુવંશિકતાનો એકમ હોય તો જનીન આવેલો છે કોની અંદર? તો કે DNA ની અંદર આવેલો છે. તો આપણે એવું કહી શકીએ કે DNA પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો છે તેનું વહન કરી શકે છે. તો જનીન પણ આવે, DNA પણ આવે, રંગસૂત્ર પણ આવે. એક જ પ્રશ્નના 3 જવાબો બની શકે, પણ તમને ઓપ્શન કયા આપવામાં આવ્યા છે એની ઉપર આધાર રહી છે કે તમે શું જવાબ ટીક કરશો. બરાબર? ત્યારબાદ આવે છે RNA રિબોન્યુક્લિક એસિડ. 1961ની અંદર એની શોધ વોટસન અને આર્થર બે સાયન્ટિસ્ટે થઈ અને કરી હતી. જે વોટસન DNA ના શોધમાં હતા એ જ વોટસન છે RNA ની શોધમાં પણ એની સાથે બીજા સાયન્ટિસ્ટ કોણ છે? આર્થર. તો વોટસન અને આર્થર આ બંને 1961ની અંદર કોની શોધ કરી છે? RNA ની શોધ કરી હતી. બરાબર? ત્યારબાદ RNA છે એ DNA ની માહિતી જે મળે છે DNA દ્વારા, એ માહિતીને પ્રોટીન સંશ્લેષણ સ્થળ પર લાવવાનું કામ કરે છે. હવે તમને પ્રશ્ન થાય કે પ્રોટીન સંશ્લેષણ સ્થળ એટલે વળી શું? તો કે જે કોષ હોય છે એ કોષની અંદર કોષ કેન્દ્રની બહાર જે કોષ રસ છે એ કોષ રસમાં નાના નાના કણો જેવા ટપકા જેવી રચના આવેલી છે અને આ ટપકા જેવી રચનાનું નામ છે રિબોઝોમ, જેની વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે રિબોઝોમ છે એ કોષ રસમાં તરતા કણો સ્વરૂપે પણ જોવા મળે છે. આ ઉપરાંત રિબોઝોમ એ ખરબચડી અંતઃકોષરસ જાળની ઉપર પણ આવેલા હોય છે. તો બે રીતે રિબોઝોમ જોવા મળે છે. જે કીધું છે પ્રોટીન સંશ્લેષણ સ્થળ, તો પ્રોટીન સંશ્લેષણ સ્થળ છે શું? તો કે જે કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ વીંટળાયેલો છે તેમાં રહેલ નાના નાના ટપકા જેવી રચના એટલે કોણ? રિબોઝોમ. તો રિબોઝોમ છે એ જ શું કરશે? પ્રોટીનનું સંશ્લેષણ કરશે. સંશ્લેષણ શબ્દનો અર્થ થાય છે બનાવટ.
સંશ્લેષણ એટલે શું થાય છે? બનાવટ. પ્રોટીનની બનાવટ જે સ્થળે થાય છે એ કોણ છે? રિબોઝોમ. તો આરએનએ છે એ શું કામ કરશે? તો કે ડીએનએ દ્વારા જે માહિતી મળી એ માહિતીને ક્યાં પહોંચાડે છે? તો કે પ્રોટીન સંશ્લેષણ સ્થળ એટલે કે કોણ? રિબોઝોમ. તો રિબોઝોમ સુધી આ માહિતીને પહોંચાડવાનું કામ એ કોણ કરે છે? આરએનએ કરે છે. બરાબર છે. ડીએનએ દ્વારા કંઈક માહિતી મળી, એને પહોંચાડવી છે ક્યાં? પ્રોટીન સંશ્લેષણ જ્યાં થાય છે ત્યાં. એ ક્યાં થાય છે? રિબોઝોમમાં થાય છે. અને રિબોઝોમ સુધી આ ડીએનએ દ્વારા મળતી માહિતીને કોણ લઈ જાય છે? આરએનએ લઈ જાય છે. ત્યારબાદ આરએનએ 3 પ્રકારના હોય છે, જે હમણાં મેં તમને કીધું. મેસેન્જર આરએનએ, રિબોઝોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. બરાબર. મેસેન્જર આરએનએ, રિબોઝોમલ આરએનએ અને ટ્રાન્સફર આરએનએ. આ 3 પ્રકારના આરએનએ છે તે જોવા મળે છે. આરએનએ એ બધા જ સજીવોમાં જોવા મળે છે. ત્યારબાદ કહે છે કે તેની અંદર થાઇમિનના બદલે યુરેસિલ નાઇટ્રોજન બેઝ આવેલ હોય છે. હવે આ જે વાત છે એને સમજવા માટે તમારે ડીએનએનું અને આરએનએનું સ્ટ્રક્ચર આખું સમજવું પડે. પણ શોર્ટની અંદર તમને જણાવી દઉં કે જે ડીએનએ હોય છે એ ડીએનએની અંદર 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે. 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ. A, G, C, T. A એટલે કોણ? તો કે એડેનિન. G એટલે કોણ? ગ્વાનિન. C એટલે સાઇટોસિન અને T એટલે થાઇમિન. તમારે આ બધાના ફૂલ ફોર્મ યાદ રાખવાની કોઈ જરૂર નથી. ખાલી એટલું યાદ રાખો કે ડીએનએમાં 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, A, G, C, T. જ્યારે આરએનએની અંદર પણ 4 જ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, 4 પ્રકારના જ હોય છે. એ છે A, G, C અને U. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. બરાબર. હવે આ બેમાં ફેર શું પડ્યો? તો કે AGC, AGC આ 3 તો બેમાં સેમ આવ્યા. પણ ડીએનએની અંદર કોણ આવેલું છે? થાઇમિન. અને આરએનએની અંદર કોણ આવેલું છે? યુરેસિલ. તો નાઇટ્રોજન બેઝની જો વાત કરવામાં આવે તો તેમાં એટલે કોની અંદર? આરએનએમાં શું આવેલું છે? તો કે થાઇમિનના બદલે યુરેસિલ નાઇટ્રોજન બેઝ આવેલો હોય છે. તમે જોઈ શકો છો ડીએનએમાં કોણ છે? થાઇમિન. પણ આરએનએમાં કોણ છે? યુરેસિલ. બરાબર. તો થાઇમિનના બદલે આરએનએની અંદર કોણ આવેલું હોય છે? યુરેસિલ આવેલું હોય છે. તો આ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવી હોય તો તમે રાખી શકો છો. કોષ કેન્દ્રિકા. હવે કોષ કેન્દ્રિકા શું છે ભાઈ? તો કે કોષ કેન્દ્ર તમને જે જોવા મળે છે એની અંદર આવેલી નાની એવી એક ગોળાકાર રચના. એવી ગોળાકાર રચના કે જે માત્ર આરએનએ ધરાવે છે. કોષ કેન્દ્રની અંદર આવેલી નાની ગોળાકાર રચના કે જે માત્ર શું ધરાવે છે? આરએનએ ધરાવે છે. આ ઉપરાંત આ રચનાની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી. આવી ગોળાકાર રચનાને શું નામ આપવામાં આવે છે ભાઈ? કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. મિત્રો, કોષ કેન્દ્રિકા છે એ નાની ગોળાકાર રચના છે. આ રચનાનું નામ કોષ કેન્દ્રિકા 1781માં ફોન્ટેના નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. જે કોષ કેન્દ્રિકા નામ છે એ કોણે આપ્યું હતું? ફોન્ટેના. ક્યારે આપ્યું હતું? 1781. કોષ કેન્દ્રમાં એક કે વધુ કોષ કેન્દ્રિકાઓ આવેલી હોય છે. એક પણ કોષ કેન્દ્રિકા હોઈ શકે, એક કરતાં વધુ કોષ કેન્દ્રિકા પણ હોઈ શકે. એનાથી કંઈ ફેર પડતો નથી. બરાબર. કોષ કેન્દ્રિકા છે એમાં શું આવેલું હોય છે? આરએનએ. મેં તમને સૌથી શરૂઆતમાં કીધું કે કોષ કેન્દ્રિકાની અંદર શું આવેલું જોવા મળે છે? આરએનએ, રિબોન્યુક્લિક એસિડ આવેલું જોવા મળે છે. તે રિબોઝોમ્સ બનાવવા માટે જરૂરી આરએનએનું નિર્માણ કરે છે. જે હમણાં વાત થઈ આપણે કે કોષ રસની અંદર પ્રોટીનનું સંશ્લેષણ કરતા નાના નાના કણો, જેને શું નામ આપ્યું? રિબોઝોમ. તો આ જે રિબોઝોમ હોય છે એ રિબોઝોમ્સ બનાવવા માટે જે જરૂરી આરએનએ છે એ જરૂરી આરએનએનું નિર્માણ કોણ કરે છે? કોષ કેન્દ્રિકા કરે છે. ત્યારબાદ મેં તમને પહેલા કીધું કે તે પટલ વિહીન અંગિકા છે, એની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી. તો
તો કોષ કેન્દ્રિકા વિશે આપણે શું યાદ રાખવાનું છે? તે કોષના કેન્દ્રમાં આવેલી નાની ગોળાકાર રચના છે. તેનું નામ 1781ની અંદર ફોન્ટેના નામના સાયન્ટિસ્ટે કોષ કેન્દ્રિકા એવું રાખ્યું હતું. કોષ કેન્દ્રિકાની સંખ્યા કોષ કેન્દ્રમાં એક કે તેથી વધારે હોઈ શકે. તેની અંદર માત્ર આરએનએ આવેલું જોવા મળે છે. તે રિબોઝોમ બનાવવા માટે જે જરૂરી આરએનએ છે તેનું નિર્માણ કરે છે અને તે પટલ વિહીન અંગિકા છે. આટલી વસ્તુ આપણે કોષ કેન્દ્રિકા વિશે યાદ રાખવાની છે. મિત્રો, હવે આપણે કોષ કેન્દ્ર પછીની આગળની અંગિકા જોઈએ. હવે આપણે અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે અંગિકા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આપણો જે કોષ છે એ કોષની અંદર જ્યારે આપણે આકૃતિ દોરીને સમજાતા ત્યારે આપણે જોયું હતું કે કોષ કેન્દ્ર અને કોષરસ પટલને જોડતી આ પ્રકારની કંઈક રચનાઓ તમને જોવા મળતી હતી. આ રચનાઓને આપણે શું કહીએ છીએ? અંતઃકોષરસ જાળ. આ અંતઃકોષરસ જાળ ઘણી એવી હતી કે જેના ઉપર કણો જોવા મળતા હતા, પણ ઘણી એવી અંતઃકોષરસ જાળ હતી કે જેની ઉપર કોઈ કણો જોવા મળતા ન હતા. તો આ પ્રકારની જાળ જેવી રચનાને આપણે અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. હવે સમગ્ર જે આપણો કોષ રસ હોય છે કોષનો, એ સમગ્ર વિસ્તારમાં પથરાયેલી નળિકામય પટલમય રચનાઓના જાળાને આપણે શું કહીએ છીએ? અંતઃકોષરસ જાળ. તમે જોઈ શકો છો આખો જે કોષરસ છે એની અંદર વિખરાયેલી રચના છે, નલિકાયુક્ત રચના છે અને એની ફરતે પટલ પણ આવેલું હોય છે. આવી રચનાના જાળાને આપણે શું કહીએ છીએ? અંતઃકોષરસ જાળ. તેની શોધ ઈસવીસન 1945માં પોર્ટર નામના વૈજ્ઞાનિકે કરી હતી. કઈ અંગિકા ક્યારે શોધાણી અને કોણે શોધી એ આપણા માટે અગત્યની વસ્તુ છે, તો આપણે યાદ રાખશું. ઈસવીસન 1945માં પોર્ટર નામના સાયન્ટિસ્ટે આ અંગિકા છે તેની શોધ કરી હતી. આ અંગિકાના બે પ્રકારો પડે છે જે મેં તમને આકૃતિમાં સમજાવ્યા. એક છે કણિકાયુક્ત અને બીજી છે કણિકા વિહીન. જેમાં પહેલી છે એને આપણે કહીએ છીએ લીસી અંતઃકોષરસ જાળ, બીજી છે એને આપણે કહીએ છીએ ખરબચડી અંતઃકોષરસ જાળ. ઇંગ્લિશમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે લીસી અંતઃકોષરસ જાળ શા માટે લીસી છે? કારણ કે એમની સપાટી ઉપર રિબોઝોમ્સ નામના જે કણો છે એ આવેલા હોતા નથી. તમે જોઈ શકો છો આ જગ્યાએ અહીંયા ક્યાંય રિબોઝોમ આવેલા નથી, માટે આ અંતઃકોષરસ જાળ દેખાવમાં કેવી લાગે છે? લીસી લાગે છે. એટલા માટે કીધું છે કે રિબોઝોમ્સની ગેરહાજરીને લીધે અંતઃકોષરસ જાળ દેખાવમાં કેવી લાગે છે? લીસી લાગે છે. માટે એને શું કહેવાય છે? કણિકા વિહીન અંતઃકોષરસ જાળ અથવા લીસી અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. આ અંતઃકોષરસ જાળનું કાર્ય મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે ખાસ યાદ રાખવાની છે. લીસી અંતઃકોષરસ જાળ એ સ્ટીરોઇડ એટલે કે લિપિડ એટલે એક પ્રકારની ચરબીનું સંશ્લેષણનું કાર્ય એટલે બનાવટનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષરસ જાળ એ સ્ટીરોઇડ એટલે કે લિપિડ એક પ્રકારની ચરબી છે, એના નિર્માણનું કાર્ય સંશ્લેષણનું કાર્ય છે એ કોણ કરે છે? લીસી અંતઃકોષરસ જાળ SER. ઓકે, તો આ વસ્તુ યાદ રાખશું આપણે. બીજી જે અંતઃકોષરસ જાળ છે એનું નામ શું છે? ખરબચડી. હવે શા માટે ખરબચડી છે? કારણ કે આ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર શું આવેલી છે? તો કે રિબોઝોમની કણિકાઓ આવેલી છે. આ રિબોઝોમની કણિકાઓ છે એના લીધે આ અંતઃકોષરસ જાળની સપાટી કેવી બની જાય છે? ખરબચડી. કારણ કે તેમની બાહ્ય સપાટી પર શું આવેલા છે? રિબોઝોમ. એટલા માટે એને શું કહેવાય છે? કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. મિત્રો, આપણે હમણાં થોડી વાર પહેલા વાત થઈ કે જે રિબોઝોમ છે એ રિબોઝોમનું કાર્ય શું છે? તો કે રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. પ્રોટીન સંશ્લેષણ એટલે પ્રોટીનની બનાવટ કરવાનું કાર્ય કરે છે.
અને ખરબચડી અંતઃકોષરસ જાળ ખરબચડી શા માટે છે? કારણ કે એની સપાટીઓ પર રિબોઝોમ્સ આવેલા છે. તો આપણે ઇનડાયરેક્ટલી વિચારી શકીએ કે જે પ્રોટીનના સંશ્લેષણનું કામ ખરેખર રિબોઝોમ પર થાય છે અને રિબોઝોમ ક્યાં આવેલા છે? ખરબચડી અંતઃકોષરસ જાળ ઉપર. તો આ રીતે ખરબચડી અંતઃકોષરસ જાળ પણ પોતે શેના કાર્ય સાથે સંકળાયેલી છે? પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે. તો આપણને બે માહિતી જાણવા મળી. એક છે ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે કે RER શેનું નિર્માણ કરશે? પ્રોટીનનું નિર્માણ કરશે. અને લીસી અંતઃકોષરસ જાળ SER કોનું નિર્માણ કરશે? સ્ટીરોઇડ એટલે કે લિપિડનું નિર્માણ કરે છે. તો મિત્રો આ ઇન્ફોર્મેશન છે, આ માહિતી છે એ અંતઃકોષરસ જાળ વિશેની છે. હવે આપણે રિબોઝોમ્સ છે એમના વિશે ચર્ચા કરીએ. મિત્રો જે રિબોઝોમ હોય છે તેને પેલેડે કણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે રિબોઝોમની જે શોધ છે એ ઈસવીસન 1955માં જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ એને પેલેડે કણ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ છે એ કોષમાં આવેલી સૌથી નાનામાં નાની અંગિકા છે. જો આપણને પૂછે કે સમગ્ર કોષમાં આવેલી તમામ કોષીય અંગિકાઓમાંથી સૌથી નાની અંગિકા કઈ છે, તો આપણે શું નામ આપશું? રિબોઝોમ. કારણ કે રિબોઝોમ છે એની સાઇઝ સૌથી નાનામાં નાની છે. રિબોઝોમનો વ્યાસ છે એ 250 એંગસ્ટ્રોમ છે. કદાચ આપણને ન ખબર હોય કે એંગસ્ટ્રોમ એટલે શું થાય તો જણાવી દઉં. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. બરાબર. તો 10⁻10 મીટર એ નેનોમીટર કરતાં પણ 10 ગણું નાનું થયું. બરાબર. તો 250 એંગસ્ટ્રોમ એનો માત્ર વ્યાસ હોય છે. આટલો વ્યાસ ધરાવતી સૂક્ષ્મ ગોળાકાર રચના છે જેને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ. ત્યારબાદ આપણે યાદ રાખશું કે રિબોઝોમની ફરતે કોઈ પટલ આવરણ સ્તર આવેલું હોતું નથી. તે પટલ વિહીન અંગિકા છે, તેની ફરતે કોઈ પ્રકારનું સ્તર જોવા મળતું નથી. ત્યારબાદ રિબોઝોમને રિબોન્યુક્લિયોપ્રોટીન કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ આવું કહેવામાં આવે છે રિબોન્યુક્લિયોપ્રોટીન કણ? તો કે રિબોઝોમના નામમાં જ રિબો આવે છે. ન્યુક્લિયોપ્રોટીન જે ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્રમાં આવેલું પ્રોટીન છે એ બનાવતો કણ, એટલા માટે એને શું કહેવાય છે? રિબોન્યુક્લિયોપ્રોટીન કણ. બરાબર. તો રિબોઝોમ છે ને રિબોન્યુક્લિયોપ્રોટીન કણ કહે છે. આ ઉપરાંત ખૂબ અગત્યની બે વાત જે આપણે ખાસ યાદ રાખવાની છે. રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી અથવા કોષ એન્જિન કહેવામાં આવે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણને પૂછી શકાય પરીક્ષામાં કે પ્રોટીન ફેક્ટરી તરીકે કોણ ઓળખાય છે અથવા કોષના એન્જિન તરીકે કોણ ઓળખાય છે, તો આપણે શું નામ આપશું? રિબોઝોમ નામ આપશું. હવે કેમ એને પ્રોટીન ફેક્ટરી અથવા તો એને કોષ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે? તો તમને એક લાઇસોઝોમ નામની અંગિકા વિશે મેં તમને વાત કરી હતી. લાઇસોઝોમ જે છે એને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ. આત્મઘાતી કોથળી એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે લાઇસોઝોમની અંદર પાચક ઉત્સેચકો આવેલા છે. આ પાચક ઉત્સેચકોનો ઉપયોગ કરી અને તે સમગ્ર કોષનું પાચન કરી નાખે છે. કોષ છે એનો સમગ્ર નાશ પણ કરી શકે છે. એટલા માટે લાઇસોઝોમ નામની જે રચના છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આત્મઘાતી કોથળી. હવે આ આત્મઘાતી કોથળીના જે પાચક ઉત્સેચકો છે એ શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. અને તમે સારી રીતે જાણો છો કે કોષમાં પ્રોટીનનું નિર્માણ કરનાર કોણ? તો કે રિબોઝોમ. તો લાઇસોઝોમ જે હોય છે એના પાચક ઉત્સેચકોનું નિર્માણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે રિબોઝોમ કરે છે. કારણ કે આ ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. આ ઉપરાંત બીજી વાત છે કે તેને કોષ એન્જિન શા માટે કહેવામાં આવે છે? કારણ કે મિત્રો કોષને કાર્યરત રાખવા માટે, કોષને સારી રીતે ચલાવવા માટે, ઓપરેટ કરવા માટે પ્રોટીન સિવાય થઈ શકતું નથી. પ્રોટીન છે એ ખૂબ જરૂરીમાં જરૂરી ઘટક છે કોષને ચલાવવા માટે.
તો આ માટે કોષના એન્જિન તરીકે તે પ્રોટીનનું નિર્માણ કરતો કણ છે, માટે તેને કોષ એન્જિન પણ કહેવામાં આવે છે. તો આ બે વાત છે, કોષ એન્જિન અને પ્રોટીન ફેક્ટરી, જે કોને કહેવામાં આવે છે? રિબોઝોમને. મિત્રો, આ ઉપરાંત જો તમને યાદ હોય તો મેં તમને કીધેલું કે કોષ રસ પટલ, જે સૌથી બહારનું કોષનું સ્તર છે, એ સ્તરમાં 75% ફોસ્ફોલિપિડ આવેલું હોય છે અને 25% પ્રોટીન આવેલું હોય છે. આ આપણે લેક્ચર 1 ની અંદર વાત થઈ હતી કે કોષરસ પટલ, કોષનું જે સૌથી બહારનું સ્તર છે, એમાં 75% ફોસ્ફોલિપિડ અને 25% લિપોપ્રોટીન આવેલું હોય છે. તો આ પ્રોટીનનું નિર્માણ કરવાનું કામ પણ કોણ કરે છે? રિબોઝોમ નામની અંગિકા જ કરે છે. એ કીધું છે આપણને કે ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને આપણે શું કહીએ છીએ? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER, એમની ઉપર આવેલા જે રિબોઝોમ છે, એ લાઇસોઝોમ માટે, જે મેં તમને કીધું કે લાઇસોઝોમમાં રહેલા પાચક ઉત્સેચકો બનાવવા માટે, અને પટલ માટે, પટલ એટલે કે બહારનું આવરણ સ્તર, એના માટે જે જરૂરી પ્રોટીન છે, એ પ્રોટીનનું નિર્માણ કરવાનું કાર્ય કઈ અંગિકા કરે છે? રિબોઝોમ કરે છે. ત્યારબાદ તે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ અને સુકોષ કેન્દ્રી કોષ એટલે કે યુકેરિયોટિક સેલ બંનેમાં આવેલું જોવા મળે છે. એટલા માટે કીધું છે કે રિબોઝોમ ખૂબ જ અગત્યની અંગિકા છે. તો મિત્રો, આ માહિતી જે કાંઈ પણ મેં તમને કીધી એ રિબોઝોમ વિશેની છે. રિબોઝોમને પેલેડે કણ કહેવામાં આવે છે, રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે, કોષ એન્જિન કહેવામાં આવે છે. તે કોષમાં આવેલી સૌથી નાનામાં નાના કદની અંગિકા છે, તે પટલ વિહીન છે, તેનો વ્યાસ 250 એંગસ્ટ્રોમ છે. ત્યારબાદ તે ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર આવેલા હોય છે. આ રિબોઝોમ છે એ લાઇસોઝોમ માટેના પાચક ઉત્સેચકો બનાવે છે અને આ ઉપરાંત તે પટલનું નિર્માણ કરતા પ્રોટીનનું નિર્માણ પણ કરે છે. છેલ્લે તે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી આ બે પ્રકારના કોષોમાં જોવા મળે છે. તેની શોધ જ્યોર્જ ઈ પેલેડે 1955માં કરી હતી. આટલી ડિટેલ તમારે રિબોઝોમ વિશે યાદ રાખવાની છે. હવે આપણે ત્યારબાદની અંગિકા ગોલ્ગી કાય, જેની શોધ કેમિલો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે કરી હતી, એમની વિશે વાત કરીએ. મિત્રો, જે ગોલ્ગી કાય છે, જેને આપણે ગોલ્ગી બોડી તરીકે પણ ઓળખીએ છીએ, એ ગોલ્ગી બોડીની શોધ ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે કરી હતી. સૌપ્રથમ વખત આ અંગિકાનું જે વર્ણન છે એ કેમિલો ગોલ્ગીએ 1898માં કર્યું હતું. ગોલ્ગી કાયની સંખ્યા કોષમાં એક કે તેથી વધુ પણ હોઈ શકે. હવે જ્યારે મેં તમને કોષ બતાડ્યો હતો દોરીને, ત્યારે કોષની અંદર કોષરસમાં તરતી કંઈક આ પ્રકારની અંગિકાઓ હતી અને આ અંગિકાઓને આપણે શું કહેતા હતા? ગોલ્ગી કાય. પણ આ અંગિકાને થોડીક વધારે વિસ્તૃત ઝૂમ કરી અને હું તમને દોરી બતાવું છું કે ગોલ્ગી કાય રચના આકારમાં અને રચનામાં કેવી હોય છે. આજે હું દોરી રહ્યો છું એ ગોલ્ગી કાય છે. ગોલ્ગી કાય છે એ નાની નાની પાતળી ચપટી પટ્ટીઓ જેવી, કોથળી જેવી રચના ધરાવે છે. આજે આખી રચના મેં ડ્રો કરી છે એ ગોલ્ગી કાય છે. એની અંદર નાની નાની પાતળી ચપટી કોથળીઓ જેવી રચના જોવા મળે છે અને આ દરેક રચનાને આપણે સિસ્ટરની તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો 1 2 3 4 5 આ જે બધી રચના છે એને આપણે શું કહીએ છીએ? સિસ્ટરની. અને સિસ્ટરની સંખ્યા કેટલી હોય છે? 4 થી લઈ અને 8 જેટલી હોઈ શકે છે. તો ગોલ્ગી કાયની રચનામાં આમ તો 2-3 વસ્તુ હોય છે, પણ એની મુખ્ય રચનાની અંદર કોણ આવેલું હોય છે? સિસ્ટરની. સિસ્ટરની એ પાતળી ચપટી કોથળી જેવી રચના છે, જેની સંખ્યા 4 થી લઈ અને 8 સુધીની જોવા મળી શકે. ગોલ્ગી કાય જે હોય છે એ કોષની અંદર પ્રવેશતા અને કોષની બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે. મેં તમને કીધું હતું આ વાત અગાઉ પણ કે કોષની બહારથી અંદર જે આવે છે અને અંદરથી બહાર જે દ્રવ્ય જાય છે
એને ચેક કરવાનું, નિરીક્ષણ કરવાનું, ઓબ્ઝર્વ કરવાનું કામ છે એ કઈ અંગિકા કરે છે? ગોલ્ગી કાઈ કરે છે. માટે એને કોષનો ગેટ કીપર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ગેટ કીપર કોને કહીએ? તો કે ગેટ ઉપર જે બેસે અને બહારથી અંદર અને અંદરથી બહાર જતા પદાર્થોનું, વ્યક્તિઓનું, વસ્તુઓનું નિરીક્ષણ કરે એને શું કહેવાય? ગેટ કીપર કહેવાય. તો કોષ માટે આ કામ કોણ કરી આપે છે? તો કે ગોલ્ગી કાઈ કરી દે છે. માટે ગોલ્ગી કાઈને આપણે શું કહીએ છીએ? ગેટ કીપર તરીકે ઓળખીએ છીએ. ગોલ્ગી કાઈ જે છે તે લાઇસોઝોમ અને પેરોક્સિઝોમ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. ગોલ્ગી કાઈની આજુબાજુમાં તમને જે રાઉન્ડ જેવી રચના જોવા મળે છે એ રચના છે એ એક્ઝેક્ટલી લાઇસોઝોમ્સ અને પેરોક્સિઝોમ્સ જ છે. તમને ખબર હશે કે લાઇસોઝોમ છે એ આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે. લાઇસોઝોમમાં પાચક ઉત્સેચકો આવેલા છે. તો આ લાઇસોઝોમનું નિર્માણ કરવાનું કામ કોણ કરે છે? ગોલ્ગી કાઈ. હવે કેવી રીતે નિર્માણ કરશે? તો ગોલ્ગી કાઈનું એક કામ તો તમે જોયું કે તે ગેટ કીપર છે. બહારથી અંદર અને અંદરથી બહાર જતા દ્રવ્યોનું તે નિરીક્ષણ કરે છે. પણ ગોલ્ગી કાઈનું બીજું એક બહુ અગત્યનું કાર્ય જે છે એ છે કે કોષની અંદર આવેલા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વધારાનો જે કાંઈ પણ ખોરાક છે એ ખોરાકનું પેકેજિંગ કરવાનું કામ, એને એક કોથળીમાં બંધ કરીને સાચવવાનું કામ એ કોણ કરે છે? ગોલ્ગી કાઈ કરે છે. પેકેજિંગ ઉપરાંત તેનો સંગ્રહ પણ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી તેનો સ્ત્રાવ કરવાનું કાર્ય પણ ગોલ્ગી કાઈ કરે છે. તો ગોલ્ગી કાઈ મેક્રોમોલેક્યુલ્સ એટલે કે મોટા કદ ધરાવતા અણુઓ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ઉત્સેચકો, ન્યુક્લિક એસિડ્સ વગેરે પ્રકારના કણોનું પેકેજિંગ કરે છે, સ્ટોરેજ કરે છે અને સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. હવે એમાં જે પ્રોટીનનો એને સંગ્રહ કર્યો હોય તો પ્રોટીનના જ ઉત્સેચકો બનેલા છે અને એ ઉત્સેચકો એક કોથળીમાં પેક કરી અને તમે જોઈ શકો છો એ રીતે ગોલ્ગી કાઈની સિસ્ટરની છે તે મુક્ત કરે છે. અને આ મુક્ત થતી રચનાનું નામ જ શું છે? લાઇસોઝોમ. કારણ કે લાઇસોઝોમની અંદર પણ શું આવેલા છે? ઉત્સેચકોની. ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના. તો આ ઉત્સેચકોનું પેકેજિંગ કરી અને તેને સાચવવાનું કામ કોણ કરાવે છે? ગોલ્ગી કાઈ કરાવે છે. તો ગોલ્ગી કાઈ ઇનડાયરેક્ટલી શું નિર્માણ કરશે? લાઇસોઝોમ્સ અને પેરોક્સિઝોમ્સ જે પ્રકારની અંગિકાઓ છે તે ઉત્પન્ન કરે છે. ગોલ્ગી કાઈનું જે મુખ્ય કાર્ય છે એ દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું, સંગ્રહ કરવાનું અને જરૂર પડે ત્યારે તેનો સ્ત્રાવ કરવાનું કાર્ય છે. તે મેક્રોમોલેક્યુલ્સ, મેક્રો શબ્દ છે એનો અર્થ થાય છે મોટા કદના, માઇક્રો એટલે નાના કદના, પણ મેક્રો એટલે કે મોટા કદના. તે મોટા કદના મોલેક્યુલ્સ કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા દ્રવ્યોનું પેકેજિંગ કરે છે અને સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તો આટલી ડિટેલ્સ છે એ ગોલ્ગી કાઈ વિશે છે. ગોલ્ગી કાઈની શોધ, એનું નામકરણ કઈ રીતે થયું છે? તો કે 1898ની અંદર સૌ પ્રથમ કેમિલો ગોલ્ગી નામના સાયન્ટિસ્ટે તેનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ ગોલ્ગી કાઈની સંખ્યા કોષમાં 1 થી વધુ હોઈ શકે. ગોલ્ગી કાઈની રચનામાં પાતળી ચપટી કોથળી જેવી રચનાઓ આવેલી હોય છે, જે રચનાને આપણે શું કહીએ છીએ? સિસ્ટરની. તેની સંખ્યા કેટલી હોઈ શકે? 4 થી લઈને 8. તેને ગેટ કીપર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર જતા દ્રવ્યોનું નિરીક્ષણ પણ કરવાનું કામ કરે છે. આ અંગિકા છે તે લાઇસોઝોમ અને પેરોક્સિઝોમ ઉત્પન્ન કરે છે. તેનું મુખ્ય કાર્ય એ દ્રવ્યોનું પેકેજિંગ કરવાનું, સંગ્રહ કરવાનું અને સ્ત્રાવ કરવાનું છે. કોનું પેકેજિંગ, સંગ્રહ અને સ્ત્રાવ કરે છે? તો કે મેક્રોમોલેક્યુલ્સ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. આ પ્રકારના મેક્રોમોલેક્યુલ્સ છે તેનું પેકેજિંગ અને સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી કાઈનું છે. ત્યાર પછીની અંગિકા લાઇસોઝોમ અને ત્યારબાદ આપણે કણાભસૂત્ર છે એમની વિશે માહિતી મેળવીએ. મિત્રો, લાઇસોઝોમ જે છે તેની શોધ ઈસવીસન 1955માં ડી ડુવે નામના સાયન્ટિસ્ટે કરી હતી. લાઇસોઝોમ છે એ મુખ્યત્વે પ્રોટીનના બનેલા પાચક ઉત્સેચકો ધરાવે છે. મેં તમને કીધું કે તે કોઈ પણ વસ્તુનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે કારણ કે તેમાં શું આવેલા છે?
પાચક ઉત્સેચકો આવેલા છે. લાઇસોસોમ અંગિકા છે એ લિપોપ્રોટીનના બનેલા એક આવરણથી ઘેરાયેલી કોથળી જેવી રચના છે. હમણાં આપણે થોડી વાર પહેલાં ગોલ્ગી કાય ભણ્યા ત્યારે મેં તમને કીધું કે ગોલ્ગી કાયમાંથી જ લાઇસોસોમ અને પેરોક્સિસોમ છૂટા પડે છે. તો તે એક આવરણવાળી કોથળી જેવી રચના છે અને આ આવરણ શેનું બનેલું છે? લિપોપ્રોટીનનું બનેલું હોય છે. જેમ આપણે વાત કરી એ પ્રમાણે તેમાં પાચન માટેના સક્રિય ઉત્સેચકો આવેલા છે અને આ ઉત્સેચકોની મદદથી જે શું કરી શકે છે? પાચનની ક્રિયા કરી શકે છે. મેં તમને અગાઉ પણ જણાવેલું છે ઉત્સેચક કોને કહેવાય? તો કે એવા રાસાયણિક પદાર્થો કે જે કોષમાં કે સજીવના શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓની ઝડપ વધારી દે અને રાસાયણિક પ્રક્રિયા બાદ પૂર્ણ થયા બાદ તે ઉત્સેચકો મૂળ સ્વરૂપે પાછા મળે, આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. જેનું કામ બીજું કશું જ નહીં પરંતુ રાસાયણિક પ્રક્રિયાની સ્પીડ છે તેને વધારવાનું હોય છે. તો આવા પાચક ઉત્સેચકો, સક્રિય ઉત્સેચકો કોની અંદર જોવા મળે છે? લાઇસોસોમમાં જોવા મળે છે. ત્યારબાદ તે બેક્ટેરિયા અને ખોરાકની જૂની અંગિકાઓનું વિઘટન કરી શકે છે. મિત્રો, કોષની અંદર ઘણા બધા પદાર્થો છે એ બહારથી અંદર પ્રવેશતા હોય છે. જેમાં ઘણી વખત હાનિકારક બેક્ટેરિયા પણ આવી જતા હોય છે. ઘણી વખત એવી અંગિકાઓ પણ કોષમાં પડી હોય છે કે જે ઓલરેડી ડેડ થઈ ગઈ છે, મૃત થઈ ગઈ છે, જે હવે કશું કાર્ય કરતી નથી. તો આ પ્રકારના પદાર્થોને એટલે કે બેક્ટેરિયાને અને ખોરાકની જે જૂની અંગિકાઓ છે એમનું લાઇસોસોમ શું કરી નાખે છે? વિઘટન કરી નાખે છે. કારણ કે હવે વસ્તુ કોઈ કામની રહી નથી. તો આમ લાઇસોસોમ બેક્ટેરિયા અને ખોરાકની જૂની અંગિકાઓ છે તેનું વિઘટન કરશે. કોષની અંદર ને અંદર તે પાચનનું કાર્ય પણ કરે છે. એ કાર્યને કહેવાય છે કોષાંતરીય પાચન. કોષની અંદર ને અંદર પાચનનું કાર્ય કરતી અંગિકા છે જેને કહેવાય છે કોષાંતરીય પાચન. તો તે કોષાંતરીય પાચન કરે છે માટે તેને શું કહેવાય છે? પાચન કોથળી પણ કહેવામાં આવે છે. કોષની અંદર આવેલી એવી અંગિકા કે જે કોષની અંદર રહેલા ઘટકોનું જ પાચન કરવાની ક્ષમતા ધરાવે છે માટે તે અંગિકાને આપણે પાચન કોથળીઓ પણ કહીએ છીએ. તે કોષની અંદર પ્રવેશતા અને બાહ્ય અણુઓ, જીવાણુઓ વગેરેને તે નાશ કરે છે. કોષની અંદર પ્રવેશતા બાહ્ય અણુઓ. હવે બાહ્ય અણુઓનો અર્થ અહીં એવો લેવાનો છે કે બહારથી આવતા એવા અણુઓ કે જે કોષ માટે હાનિકારક છે એવા અણુઓ અને જીવાણુઓ. જીવાણુ એટલે કોણ? બેક્ટેરિયા. બેક્ટેરિયાને ગુજરાતીમાં શું કહેવાય? જીવાણુ. તો બહારથી અંદર પ્રવેશતા હાનિકારક અણુઓ અને બેક્ટેરિયા વગેરેનો તે નાશ કરવાનું કામ કરે છે. ત્યારબાદ નકામા કોષોનું પણ તે વિઘટન કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, જ્યારે કોષ જે હોય છે તે એકદમ જીર્ણ બની જાય એટલે કે કોષ છે એ પોતાનું કાર્ય વ્યવસ્થિત ન કરી શકતો હોય, કોષમાં ચાલતી ચયાપચય ક્રિયાઓ પ્રોપરલી ન થતી હોય એ સમયે કોષ નાશ થવાના આરે હોય છે. તો આ પ્રકારના નબળા પડી ગયેલા વૃદ્ધ જીર્ણ કોષનો સમગ્ર નાશ કરવા માટે જે જવાબદાર અંગિકા છે એ છે લાઇસોસોમ. લાઇસોસોમ શું કરે છે? તો કે નકામા કોષો છે જે હવે કંઈ કાર્ય કરતા રહ્યા નથી, તો આવા નકામા કોષોનું શું કરી નાખે છે? વિઘટન. એટલા માટે જ તેને આપણે આત્મઘાતી કોથળી, સ્યુસાઇડિંગ ગ્લેન્ડ અથવા પાચન થેલી તરીકે પણ ઓળખીએ છીએ. આ એકમાત્ર એવી અંગિકા છે જે પોતાના સમગ્ર કોષનો જ નાશ કરી નાખે છે માટે એને શું કહેવાય છે? આત્મઘાતી કોથળી. બરાબર છે? તો આ ડિટેલ્સ છે લાઇસોસોમ વિશે. 1955માં ડી ડુવે નામના સાયન્ટિસ્ટે એની શોધ કરેલી. તે એક આવરણ ધરાવતી લિપોપ્રોટીનના બનેલા સિંગલ લેયર ધરાવતી એક કોથળી જેવી રચના છે. તેમાં સક્રિય ઉત્સેચકો આવેલા છે. તે બેક્ટેરિયાનો તેમજ જૂની અંગિકાઓનો નાશ કરે છે. તે કોષની અંદરને અંદર પાચન કરતી હોવાથી તેને પાચન કોથળી પણ કહેવાય છે. તે બહારથી આવતા હાનિકારક અણુઓ અને બેક્ટેરિયા એટલે કે જીવાણુઓનો નાશ કરે છે. તે નકામા કોષોનું પણ વિઘટન કરવાની ક્ષમતા ધરાવે છે.
તે પોતાના જ કોષનો નાશ કરી શકે છે, માટે તેને આત્મઘાતી કોથળી કે પાચન થેલી કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતી માહિતી લાઇસોસોમ વિશે. હવે આપણે વાત કરીએ છીએ કણાભ સૂત્ર વિશે. પહેલી વાત તો મિત્રો એ યાદ રાખી લો કે કણાભ સૂત્ર એટલે કોષનું પાવર હાઉસ. કોષની અંદર જેટલી પણ શક્તિની જરૂરિયાત છે એ શક્તિની જરૂરિયાતને પૂરી કરવાનું કામ કોણ કરે છે? કણાભ સૂત્ર કરે છે. કણાભ સૂત્રની જો હું તમને આકૃતિ બતાવું તો કણાભ સૂત્ર પહેલાં તો બેવડી દિવાલવાળી એક રચના છે, જેને અંદરથી ખોલીને જોવામાં આવે તો આ પ્રકારની કોઈ રચના છે એ તમને જોવા મળશે. બરાબર, આ કણાભ સૂત્ર છે. કણાભ સૂત્ર જે હોય છે તેની બહારનું સ્તર છે એ સળંગ હોય છે, પણ અંદરનું જે સ્તર છે એકદમ ગળીમય હોય છે અને અંદરના સ્તરને કહેવામાં આવે છે ક્રિસ્ટી. બરાબર, કણાભ સૂત્ર બે સ્તરવાળી રચના છે. બહારનું જે સ્તર છે એ સળંગ છે, પણ અંદરનું જે સ્તર છે એ કેવું છે? ગળીયુક્ત છે. અને આ ગળીયુક્ત સ્તરને શું કહેવાય છે? ક્રિસ્ટી. અને ક્રિસ્ટીની અંદર એક પ્રવાહી ભરેલું હોય છે અને આ પ્રવાહીને આપણે કહીએ છીએ આધારક. શું કહીએ છીએ? આધારક. ક્રિસ્ટીમાં ભરેલું એક પ્રવાહી, એ પ્રવાહીનું નામ શું છે? આધારક. બરાબર, તો આ અંગિકા છે એ કોષની અંદર શક્તિ નિર્માણના ક્રિયા સાથે જવાબદાર છે. શક્તિનું નિર્માણ કરે છે, માટે જ આપણે અંગિકાને શું કહીએ છીએ? પાવર હાઉસ, કોષનું શક્તિ ઘર તરીકે ઓળખીએ છીએ. આ અંગિકાનો વ્યાસ 0.2 માઇક્રોનથી 1 માઇક્રોન સુધીનો હોય છે. આ બસ એક માપ છે જે આપણે યાદ રાખવાનું છે. આ જે કણાભ સૂત્ર છે એનો વ્યાસ કેટલો હોય છે? 0.2 માઇક્રોન એટલે કે માઇક્રોમીટરથી લઈ અને 1 માઇક્રોન એટલે કે 1 માઇક્રોમીટર સુધીનો હોય છે. જ્યારે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્રમાં આ રચનાને જોઈશું ત્યારે આપણને તેની ફરતે કેટલા આવરણો જોવા મળશે? 2 આવરણો, જેમાં સૌથી બહારનું આવરણ છે એ કેવું છે? સળંગ છે. અને અંદરનું આવરણ છે એ કેવું છે? ગળીમય, ગળીઓયુક્ત છે, જે તમને આકૃતિમાં જોવા મળે છે. તો આ ગળીયુક્ત જે આવરણ છે, આંતરિક આવરણ, અંદરનું આવરણ, એનું નામ શું છે? ક્રિસ્ટી. શું કહેવામાં આવે છે એને? ક્રિસ્ટી કહેવામાં આવે છે. અંદર તરફ રહેલા ગળીયુક્ત આવરણને આપણે શું કહીએ છીએ? ક્રિસ્ટી. જેની અંદર રહેલ જે દ્રવ્ય છે તેને શું નામ આપવામાં આવે છે? આધારક કહેવામાં આવે છે. તો ક્રિસ્ટીની અંદર ભરેલું જે પ્રવાહી દ્રવ્ય છે ને શું કહેશું આપણે? આધારક કહીએ છીએ. મિત્રો, આપણા કોષની અંદર જે શક્તિની જરૂરિયાત છે એ પૂરી કરનાર અંગિકા છે કણાભ સૂત્ર. પણ એ શક્તિ મળે ક્યાંથી? તો કે ખોરાકમાંથી. તો કણાભ સૂત્ર છે એ ખોરાકમાં રહેલ જે કાંઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યોનું ઓક્સિડેશન કરે છે અને ઓક્સિડેશન કર્યા બાદ તેમાંથી શું કરે છે? શક્તિ છૂટી પાડે છે. અને આ જે શક્તિ હોય છે એ એટીપીના સ્વરૂપમાં હોય છે. કયા સ્વરૂપમાં હોય છે? એટીપી. એટીપી જે શબ્દ છે એનું ફૂલ ફોર્મ થાય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું ફૂલ ફોર્મ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આપણા કોષની અંદર જે શક્તિ છૂટી પડે છે એ શક્તિનો સંગ્રહ ક્યાં થાય છે? એટીપીના સ્વરૂપમાં થાય છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ જે શક્તિ છૂટી પડે છે શેમાંથી છૂટી પડે છે? ખોરાકમાંથી. ખોરાકનું ઓક્સિડેશન થવાને લીધે આ શક્તિ છે એ છૂટી પડતી હોય છે. તો એ કીધું છે કે કણાભ સૂત્રમાં કોષીય શ્વસન થાય છે. પહેલી વાત કદાચ આપણને ન ખબર હોય તો જણાવી દઉં કે માત્ર શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને આપણે શ્વસન કહેતા નથી. શ્વસનનો અર્થ એવો બિલકુલ નથી થતો કે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો. મિત્રો, એને તો શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. શ્વાસ અંદર લેવાની અને શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય છે? શ્વાસોશ્વાસ. પણ શ્વસનનો અર્થ શું? તો કે આપણે શ્વાસમાં લીધેલ ઓક્સિજન રુધિર મારફતે, બ્લડ મારફતે વહન પામી અને આપણા શરીરના દરેક કોષ સુધી જાય. કોષમાં રહેલ કણાભ સૂત્ર જે છે એ કણાભ સૂત્ર દ્વારા આ ઓક્સિજનનો ઉપયોગ થઈ
ખોરાકમાંથી શક્તિ છૂટી પડે, આ શક્તિ છૂટી પડવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ. તો શ્વસન માત્ર એવી ક્રિયા નથી કે માત્ર આપણે શ્વાસ લીધો અને શ્વાસ બહાર કાઢ્યો તો શ્વસન થઈ ગયું. ના, એવું નથી. શ્વસન એ કોષની અંદર થતી ક્રિયા છે. કોષમાં પણ ક્યાં? કણાભ સૂત્રમાં થતી ક્રિયા છે, જેની મદદથી શું થાય છે? શક્તિ છૂટી પડે છે. તો આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? કોષીય શ્વસન. તેમાં ખોરાકનું ઓક્સિડેશન થઈ એટીપીના સ્વરૂપમાં શક્તિ મુક્ત થાય છે. એટીપી એટલે શું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે કોષની અંદર ઉર્જાના ચલણ તરીકે કામ કરે છે. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણે ભારત દેશમાં રૂપિયો ચલણ વાપરીએ છીએ, પણ કોષને જો શક્તિની જરૂર હોય તો એ શક્તિની જરૂરિયાત પૂરી કરે અથવા તો જે શક્તિનો વપરાશ કરવાનો હોય ત્યાં જે શક્તિને વાપરવામાં આવે છે, જે ચલણ તરીકે કરન્સી જે વપરાય છે, કઈ છે? એટીપી. કોષની અંદર જે એનર્જી ઉત્પન્ન થશે એ પણ એટીપીમાં માપવામાં આવે છે. ખર્ચાતી એનર્જીને પણ એટીપીમાં જ માપવામાં આવે છે. તો આ રીતે એટીપી છે એ કોષનું ઉર્જા ચલણ તરીકે વર્તે છે. તો આ માટે કીધું છે કે ખોરાકનું ઓક્સિડેશન થઈ અને એટીપીના સ્વરૂપમાં ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. કણાભ સૂત્રને આપણે કોષનું શક્તિઘર, કોષનું પાવર હાઉસ છે એના તરીકે ઓળખીએ છીએ, જે આપણે સૌથી પહેલા વાત કરી ગયા. તો કણાભ સૂત્ર વિશે આપણે કેટલી વાત કરી? સૌથી પહેલી વાત, તે શક્તિ નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલું છે. તેને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તેની સાઇઝ, તેનો વ્યાસ કેટલો છે? 0.2 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર જેટલો છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જો તમે જોશો તો તમને 2 આવરણો જોવા મળશે કણાભ સૂત્રના, જેમાં સૌથી બહારનું આવરણ છે સળંગ છે અને અંદરનું આવરણ કેવું છે? ગડીમય છે. જે આંતરિક આવરણ છે એને આપણે શું નામ આપીએ છીએ? ક્રિસ્ટી. અને ક્રિસ્ટીની અંદર ભરેલું જે દ્રવ્ય છે એને શું કહેશું? આધારક. કણાભ સૂત્રમાં કઈ ક્રિયા થાય છે? તો કે કોષીય શ્વસનની ક્રિયા થાય છે. શ્વસન એટલે શું વાત થઈ? તો કે શક્તિ છૂટી પડવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ, જે કોષોની અંદર થતી ક્રિયા છે. આ શ્વસનના કારણે જે ખોરાકનું ઓક્સિડેશન થઈ અને શક્તિ છૂટી પડશે એ કયા સ્વરૂપે છૂટી પડે છે? એટીપી સ્વરૂપે છૂટી પડે છે. ત્યારબાદ કણાભ સૂત્ર છે એ આ એટીપીના સ્વરૂપમાં શક્તિ ઉત્પન્ન કરતા હોવાથી તેને કોષનું શક્તિઘર કે કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતી કણાભ સૂત્ર વિશેની માહિતી. હવે બાકી રહેલ જે અંગિકાઓ છે એના વિશેની ઇન્ફોર્મેશન અને પેશીઓ વિશેની ઇન્ફોર્મેશન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. ત્યાં સુધી આવજો.